નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. પાલનપુર ખાતે પોલિયોની કામગીરીને લઈને આશા વર્કરોનો ભારે વિરોધ. ઇન્સેન્ટિવ ચૂકવવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી જિલ્લા પંચાયત ખાતે કરાયો વિરોધ. આશા વર્કરોએ જિલ્લા પંચાયત ખાતે બેઠક કરી હતી અને ત્યારબાદ પોલિયોની કામગીરીનો જબરજસ્ત વિરોધ કર્યો હતો. અને 4 માસથી ઇન્સેન્ટિવ અને વળતર ન ચૂકવતા આશા વર્કરોની હાલત દયજનક સ્થિતિ જેવી થઈ ગઈ છે. દરેક બાબતે ગુજરાતની તમામ કાર્યોમાં હંમેશા અગ્રેસર રહીને આશા વર્કર બહેનો પોતાનું તન મન ધનથી કામ કરે છે, છતાં પણ તેમને આશા વર્કર બહેનોની સાથે અન્યાય કરવામાં જે આવી રહ્યો છે. વિવિધ મુદ્દાઓની માગણીઓ સાથે આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને રજૂઆત કરી હતી અને પોલિયોની કામગીરીમાંથી મુક્ત કરવા અને 4 માસથી ન ચૂકવાયેલો ઇન્સેન્ટિવ છેલ્લા 18 થી 20 વર્ષથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં આશા વર્કર બહેનો મહત્વની કામગીરી કરી રહ્યા છે. માતા મરણ ઘટાડે છે, બાળ મરણ ઘટાડે છે અને ગુજરાતમાં પોલિયો નાબૂદ કર્યો છે. આશા વર્કર બહેનોએ ઘરે ઘરે જઈને બાળકોને પોલિયો પીવડાવ્યો છે. ખેતરોમાં અને સ્થળાંતર કરતા બાળકોને પણ શોધીને પોલિયો પીવડાવ્યો છે, જેના થકી પોલિયો નાબૂદ થઈ શક્યો છે. અને આશા વર્કર બહેનોને ગુજરાતને પોલિયો મુક્ત કરવાનું ગૌરવ અપાવ્યું છે. ત્યારે ગુજરાત સરકારની જવાબદારી એ બનતી હતી કે આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાંથી મુક્ત કરી અને ફિક્સ વેતન લાગુ કરવું જોઈતું હતું. પરંતુ થયું એવું કે પોલિયોની કામગીરીમાં વર્ષોથી ફક્ત બહેનોને પહેલાં 75 આપતા હતા અને હવે ફક્ત 100 રૂપિયા ઇન્સેન્ટિવ આપે છે. સવારમાં 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીની કામગીરી, ઘરે ઘર જઈને ફરવાનું, ખેતરોમાં ફરીને કામ કરવાનું આ બહેનોને માનસિક અને શારીરિક થકવી દે છે. અને મોંઘવારીમાં ફક્ત 100 રૂપિયા ઇન્સેન્ટિવ ના પોસાય અને એટલા માટે અમે આ પોલિયોની કામગીરીનો વિરોધ કરી રહ્યા છીએ અને એનો બહિષ્કાર કરીએ છીએ. પોલિયોની કામગીરી અમે હડતાલ કરવાના છીએ. બીજું કે 4 મહિનાથી આ બહેનોને ઇન્સેન્ટિવ અને વધારો ચૂકવાયા નથી. ત્યારે હમણાં જ શાળાઓ ખુલી છે, બાળકોની યુનિફોર્મ અને ફીસ ચૂકવવાની હોય છે. શાળાઓમાં બહેનોને બાળકો માટે પુસ્તકો ખરીદવાના હોય છે. આ બધું જ બહેનોને, ગરીબ બહેનોને ખૂબ નડતર થઈ રહી છે. બહેનોની હાલત બદથી બદતર થઈ રહી છે. આગામી સમયમાં નિરાકરણ નહીં આવે. અત્યારે અમે ફક્ત 3 દિવસની હડતાલ કરી રહ્યા છીએ. જો આગામી સમયમાં આ બહેનોને પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે પોતાની કામગીરીથી અળગા રહી અને હડતાલ કરીશું અને સરકાર સુધી, બહેરા કાનો સુધી અમારો અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું.